अन्य समाचार विषय बात करिए तो बरोड़ा डेरीना एमडी अजय जोशीનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે। ગત રોજ મળેલી બોર્ડ મીટિંગમાં તેમનું રાજીનામું મંજૂર કરાયું છે। એપ્રિલ મહિનામાં પોતાના પદ પરથી તેમણે રાજીનામું આપ્યું હતું। અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે। મેનેજમેન્ટ દ્વારા ફેડરેશન સાથેની ચર્ચા કર્યા બાદ નવા એમડીની નિયુક્તિ કરવામાં આવશે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, બરોડા ડેરીના એમડીનું રાજીનામું સ્વીકારાયું છે। હવે નવા એમડી માટે કોના નામની ચર્ચાઓ, શું વિગતો? બિલકુલ વાત કરવામાં તો બરોડા ડેરીના એમડી અજય જોશીએ એપ્રિલ મહિનાની અંદર પોતાનું રાજીનામું છે તે આપ્યું હતું। ત્યારે તાજેતરમાં જ ડેરીની બોર્ડ મીટિંગ પણ મળી હતી અને આ મીટિંગની અંદર અજય જોશી છે તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે। છેલ્લા કેટલાય મહિનાથી તેઓએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓએ પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કારણ છે તે આગળ ધર્યું છે। જોકે છેલ્લા કેટલાય સમયથી બરોડા ડેરી છે તે વિવાદોથી ઘેરાયેલી જોવા મળે છે। ધારાસભ્ય કેતન ઇનામદાર હોય તેમજ પૂર્વ ડિરેક્ટર અજય ઠાકોર હોય તેમના દ્વારા પણ ડેરી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ તો એમડીના રાજીનામાને લઈને પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ છે તેમનું જોર પકડ્યું છે। જે રીતે વાત કરીએ તો બરોડા ડેરીના મેનેજમેન્ટ વિરુદ્ધ પણ સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારબાદ અચાનક આ જે રાજીનામું છે તેનો સ્વીકાર કરવામાં આવતા પણ હાલ વડોદરા શહેરની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે। જોકે નવા એમડીની જે નિયુક્તિ છે તે બરોડા ડેરીનું મેનેજમેન્ટ દ્વારા જે ફેડરેશનની બેઠક મળશે અને આ બેઠકની અંદર જે નવું નામ છે તે સામે આવી શકે છે। હાલ જે રીતે વાત કરીએ તો અનેક નામો એવા ચર્ચામાં રહેલા છે કે જે રીતે આખું આ જે ઘટનાક્રમ સામે આવ્યો છે અને તેની અંદર આ જે એમડી અજય જોશી છે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને આ રાજીનામાનો સ્વીકાર પણ હાલ બોર્ડ મીટિંગની અંદર કરી દેવામાં આવ્યો છે। જી ઓકે અલ્પેશ, આભાર આપનો।